કયું ગામ છે? સાણંદ જોડે શેરા. શેરા. શેરા ગામ, હા તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. બરોબર. એમાં ઘણો ફરક છે આ દવા અમને. શું નામ છે? અત્યારે દવા લગાડી તો આપને કેમ છે અત્યારે? બહુ સારું છે બાપુ, ઘણું સારું ફરક. બરોબર છે. મારું નામ રસુલભાઈ છે. રસુલભાઈ, ના ના, અહીંયા હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ કોઈ પણ નાત જાતનો ફરક નથી. બધા સૌ સરખા છે. કારણ કે અમારે નેતાગીરી કરવી નથી, મત લેવા નથી, એ બધું રાજનેતાઓને સોંપ્યું. બરોબર છે. જેને સીટું લેવી છે ને એને બધાને ઘડીકમાં હિન્દુ તરફ જવું પડે, ઘડીકમાં મુસલમાન તરફ જવું પડે, ઘડીકમાં હરિજનના પગ ધોવા પડે, એવું બધું એને કરવું પડે. હા, હરિજન લોકો સમજતા હોય કે અમારા પગ શું કામે ધુએ છે, આ દુનિયાને દેખાવ કરવા. સમજી ગયા? એટલે મુસલમાન લોકોની બહુ વાલ કરે, તમે બહુ સારા છો, એ બધા મતદાનવાળા કરે. અમારે મન તો હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, હરિજન, દેવી પૂજક, રૂખી સૌ સરખા. કોઈ સાથે નાત જાતનો ભેદભાવ નથી. આ કોઈ પણ વ્યક્તિ અરે સ્વાર્થ નથી. આપને કેમ છે અત્યારે? સારું છે. તમને કેમ છે? સારું છે. તમે દવા લેજો એટલે સાવ સારું થઈ જશે. નિયમનું પાલન કરજો હો ને. જે પ્રમાણે કીધું 2 લીટર પાણી બનાવવાનું, એની અંદર 2 ચમચી જીરું નાખી દેવાનું, એને ખૂબ ઉકાળવાનું. ઉકાળી લીધા પછી એક શીશામાં ભરી લેવાનું અથવા એક જગમાં ભરી લેવાનું 2 લીટર પાણી, અને તમારે આખા દિવસમાં 5 થી 6 કલાકની અંદર પીવાનું. ઓકે? હા, બહુ સારું. બોલો જય હનુમાન. અહીંયા કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી. દવાના અહીંથી જે દવા દઈ છે એના પૈસા લઈ છે. અહીંયા ટ્રીટમેન્ટ કરી દઈએ, જે કાંઈ એને એક્યુપ્રેશર પોઈન્ટ થેરાપીથી કામ કરી દઈએ, એનું કોઈ ચાર્જ નથી. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રૂપા આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12 છે, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહેશે. સોમવારે ન આવવા નમ્ર વિનંતી છે. કોઈ પણ પ્રકારના રોગના ઈલાજ કરીએ છીએ. જય હનુમાન. હા, પહેલું.